નો સિંહ છે, જો એની દહાડ કરતો સિંહ કરતો આમ કર અરખી રીતે આમ દહાડ કર ગર્જના કર હજી તો મિત્રો આ તો કઈ નહીં કરીએ કે તમને મેં બતાવી દીધું મારો ભાઈ આવી રીતે સિંહની ગર્જના કરે છે. તો અત્યારે સિંહની ગર્જના કરે છે તો અત્યારે સાંજના અત્યારે સાંજના 9:10 થઈ ગઈ છે. તો મારો ભાઈ કહે છે તો વિડીયો બનાવીને હું સિંહની ગર્જના કરું. તો મેં વિડીયો બનાવ્યો છે તો એના કહેવા ઉપર બનાવ્યો છે. નકર હું લાંબા બ્લોગ કોઈ દી બનાવતો નથી, બહુ ઓછા બનાવશું. તમે મારી ચેનલમાં જોયા હશે 2-3 જ હશે, 2-3 કે 4 થી 5 જ હશે. મને નથી ગમતા આટલા બધા બનાવવા. તો મિત્રો અત્યારે હું તમને બતાવવાનું છું મારી ફેવરેટ વસ્તુ. તો મિત્રો અત્યારે હું તમને બતાવવા લઈ જાઉં છું. તો મિત્રો આ મારા ભાઈનો ફોટો છે જો 5-6 હજાર રૂપિયાનો બન્યો છે. તો મિત્રો મારો ભાઈ રોવા માંડ્યો, કોને ખબર, આપણે ચાલો એને પૂછીએ શું થયું. તો મિત્રો એ આપણે વાત કરીને કહે છે નથી બતાવો તારો ફોટો. અરે બટા તું અરે બટા હાલ આમ નીકળ. તો મિત્રો અત્યારે મારો ભાઈ ખીજાઈ જશે, એનો ફેસ જોઈ શકું છું તમે. તો મિત્રો ફોન લઈ લેજે અત્યારે તમે જોઈ શકો છો. તો અત્યારે એનું કાંઈક રિએક્શન કાંઈક આમ સારું નથી, આમ બહુ ખીચાઈ ગયેલો છે મિત્રો. અત્યારે એના શાળા લેવાય એમ નથી, તમને બતાવશે શું કરે છે. તો મિત્રો અત્યારે એ ગર્જના કરે છે સિંહની, કોને ખબર એનું ભૂત સવાર થયું છે મિત્રો. તે અત્યારે સિંહની ગર્જના કરે છે. તો મિત્રો અહીં હેઠા પડ્યો છે તો આપણે એની સળિયું લઈએ થોડીક ઘણી. નાના છોકરા સળિયું તો લેવી જ પડે. તો મિત્રો હાલો આપણે એની સળિયું લઈએ. તો ત્યાં લગી ટાટા બાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા એની સળિયું લેવા. તો એ ઉપર ચડી ગયું છે. તો મિત્રો આવું કાંક મારું ઘર છે. પહેલાં તમને મારું ઘર બતાવી દઉં, કેમ કે પહેલાં અહીંયા તમે મારો વિડીયો જોજો હશે. અહીંયા આવું સફેદ આવા નહોતા, આમ કલર એ ગુલાબી હતું. એ અત્યારે અહીંયા આવી રીતે છે, આવી રીતે કાંક છે. તો મિત્રો હું તમને કહી દઉં છું કે આ સફેદ શું કામ છે કે કેમ કે અમે કૂટી કરાવી છે ઘરમાં, કેમ કે ઘર ખરાબ ન થાય. પછી અમારે ગમે ત્યારે કલર કરાવવો હોય તો કલર કરાવી શકવી, બધી વસ્તુ રાખવી હોય તો શોપીસમાં રાખી શકવી. તો મિત્રો અત્યારે અમે એક શોપીસમાં એક વસ્તુ લીધી, ચકલી અને ચકલો લીધો છે. એક બહાર છે ઓસરીમાં અને એક અહીંયા છે, તમને બતાવશું. તો મિત્રો અહીંયા તમને દેખાય નહીં તો ઝૂમ કરીને બતાવશું. એક અહીંયા છે અને એક અહીંયા છે. તમને નહીં દેખાય મિત્રો, ચાકુ દેખાશે, થોડુંક દેખાતું હશે આ. તો મિત્રો એ છે અત્યારે અહીં છે, તમને દેખાતું હશે. ઓલું છે ઓલું એ ત્યાં છે અને અહીંયા આ છે. તો મિત્રો અહીંયા આપણે મસ્તીના સાંઈબાબાનો ફોટો છે મારા. આ મેં બહારથી નથી લાવ્યા, મારા દાદાએ બનાવ્યો છે મિત્રો. તો અહીંયા સાંઈબાબાનો બનાવેલો અને અહીંયા આપણા એટલે અહીંયા ગણપતિ બાપાનો અને અંબેમાનો છે. અહીંયા અંબેમાનો છે અને અહીંયા ગણપતિ બાપાનો છે અને અહીંયા સાંઈબાબાનો છે, તો તમે જોયો હશે. અને ઉપર સત્ય પ્રાર્થના છે, એ તમને બુક પછી બતાવ્યા પછીના બ્લોગમાં. તો મિત્રો મારો ભાઈ અહીંયા કાંઈક મને કયું ન કહે છે. તો મિત્રો એ અત્યારે એમ કહે છે મારે આઈસ્ક્રીમ ખાવા જવું છે. મિત્રો અત્યારે એવું કહે છે આઈસ્ક્રીમ ખાવા જવું છે. તો મિત્રો અહીંયા તો એવો વરસાદ આવ્યો હતો મિત્રો. તો અહીંયા તો અત્યારે કંઈક વરસાદ આવ્યો તો થોડાક દી પહેલાં જ ભૂક્કા કાઢી નાખ્યા હતા. વાવાઝોડા જેવો વરસાદ આવ્યો તો. તમે જ્યાં રહો છો ત્યાં વરસાદ આવે છે કે નહીં કોમેન્ટ કરી દેજો. વરસાદ આવતો હોય તો કોમેન્ટમાં હા લખજો, ન આવતો હોય તો કોમેન્ટમાં લા લખજો. તો પ્લીઝ ભાઈ એક કોમેન્ટ કરો, તમારા ભાઈ આટલું નહીં કરો, એક કોમેન્ટ તમારા માં કસમ છે કોમેન્ટ કરજો, એક કોમેન્ટ ને લાઈક સબસ્ક્રાઈબ કરજો. માં કસમ લાઈક સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને તમારા જે માતાજી તમે ભગવાન માનતો એનું કોમેન્ટમાં નામ લખજો. મહાદેવ, હિંગળાજમાં, ચામુંડામાં, ગણપતિ બાપા, અંબેમાં, સાંઈબાબા, પરમ પૂજ્ય ભગવદગીરી બાપુ. અમે ભોળાનાથને માનીએ છીએ, એટલે બધાય ભગવાનને માનીએ, પણ ભોળાનાથને અમે માનીએ છીએ. બધાય ભગવાનને એકચુઅલી બધાય ભગવાનને માનીએ છીએ અમે. તમે કયા ભગવાનને માનતા તમે કોમેન્ટ કરજો હેઠે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો? અહીંયા કાંક અત્યારે સિંહ અહીંયા દહાડે છે, દાળ તો બંધ થઈ ગયો છે અને કાંક ઠેકડા મારે છે સિંહ આપણો.
તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી લેજો. ટાટા બાય બાય.